વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રતિબિંબ વિશે જોઈ ગયા છીએ. હવે આજે આપણે જોવાના છીએ વિકૃતિ વિશે. તો પ્રતિબિંબના અંદર આપણે જે પણ જોઈ ગયા છે 3 પ્રકાર, એ 3 પ્રકારના જ અંદર વિકૃતિ ઉદ્ભવે છે. તો અહીંયા વિકૃતિના પ્રકાર જોઈએ કે વિકૃતિ ક્યારે 3 પ્રકારે વિકૃતિ ઉદ્ભવે છે. જ્યારે કોઈ પણ ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવામાં આવે ત્યારે તેના પરિમાણમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈમાં ફેરફાર થાય છે. તેને આપણે એના આધારે તમારે 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? બાહ્ય બળ F લગાવવામાં આવે ત્યારે 3 પ્રકાર પડે, વિકૃતિ ઉદ્ભવે એના અંદર. તો પહેલો પ્રકાર જેમ પેલામાં પ્રતિબળમાં હતું એવા જ 3 પ્રકાર પણ અહીંયા છે. તો એક છે લંબાઈ, પછી બીજો છે આકાર અને ત્રીજો છે કદ. આ આપણે પ્રતિબળના અંદર જોઈ ગયા હતા. હવે પહેલું જોઈએ કે આપણે વિકૃતિ ક્યારે ઉદ્ભવે, કે જ્યારે વિકૃતિ પદાર્થમાં, ઘન પદાર્થમાં તમે બાહ્ય બળ લગાવો અને એના અંદર જે હોય વિકૃત થાય પદાર્થ. વિકૃતિ એટલે એના અંદરથી લંબાઈ, પહોળાઈમાં વધારો ઘટાડો થાય, એને આપણે વિકૃતિ કહે છે. પણ અહીંયા તમારે આંશિક ફેરફાર આવશે. જ્યારે તમે ઘન પદાર્થ પર અહીંયા હું બળ લગાવું છું તો આ માર્કર સામાન્ય દબે છે, તો એ શું થાય છે? વિકૃતિ ઉદ્ભવે છે. તમે વધારે બળ લગાવો તો થોડી માર્કર તો દબાવાની, તો દબાવવાની એટલે એ થોડો ઘટાડો થાય. પહોળાઈ, આ પહોળાઈ છે, આ લંબાઈ છે, આગળ ત્યાં કરી દબાવો અને થોડું હોય, આ થોડું તો લંબાઈમાં ફેરફાર થાય, તો એ સામાન્ય આંશિક હોય. સામાન્ય ફેરફાર હોય એને શું કહેવાય છે? આંશિક ફેરફાર કહેવાય છે. તો આંશિક આપણે જે ફેરફાર થાય એને વિકૃતિ કહે છે. તો અહીંયા તમે વ્યાખ્યા લખી લો. પદાર્થના પરિમાણમાં થતા આંશિક ફેરફારને વિકૃતિ કહે છે. વિકૃતિ કહે છે. આ વ્યાખ્યા થઈ ગઈ. હવે વિકૃતિના આપણે જે પ્રકાર જોયા હતા, જે રીતે જે પ્રતિબળમાં પ્રકાર જોયા હતા, લંબાઈ, આકાર, કદ, એવી રીતે અહીંયા વિકૃતિના 3 પ્રકાર પડે છે. વિકૃતિના 3 પ્રકાર, પહેલો, બીજો અને અહીંયા ત્રીજો. તો અહીંયા પહેલો પ્રકાર કયો છે? સંગત. સંગત અથવા પ્રતાન, આપણે પ્રતાન કહેતા હતા. સિગ્મા એલ. પેલામાં શું હતું? પેલો સિગ્મા હતું. આ રીતના પ્રતિબળના અંદર શું હતું? અહીં વિકૃતિમાં સિગ્મા આવશે અને પેલામાં પ્રતિબળમાં આ સિગ્મા આવે છે. આ ખાસ યાદ રાખજો. પછી અહીંયા બીજો પ્રકાર હતો આકાર વિકૃતિ. આકાર વિકૃતિ, તો એમાં શું આવશે? સિગ્મા એસ આવશે. અને અહીંયા કદ વિકૃતિ. તો કદ વિકૃતિમાં સિગ્મા વી. આ 3 પ્રકાર થઈ ગયા અને આપણે આ જોવાનું છે. હવે પહેલો પ્રકાર જોઈએ આપણે. આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ, આ ત્રીજો પ્રકાર. હવે પહેલા પ્રકારમાં જોઈએ તો સંગત અથવા પ્રતાન વિકૃતિ સિગ્મા એલ. હવે તમારે અહીંયા વ્યાખ્યા લખવી. આપણે જોયું હતું જેવી રીતે પ્રતિબળના અંદર એવું સેમ ટુ સેમ છે. ખાલી અહીંયા આ આંશિક યાદ રાખજો. આંશિક છે. આંશિક એટલે ઉપર ફેરફાર આવે, નીચેનું મૂળ લંબાઈ આવે. આ રીતના તમારે યાદ રાખવાનું. હવે અહીંયા આપણે વ્યાખ્યા જે રીતના લખી વિકૃતિની, તો આપણે અહીંયા સંગત અથવા પ્રતાનની પણ વ્યાખ્યા લખીશું. તો હવે આ જે વ્યાખ્યા છે એના અંદર જ ફેરફાર કરવાનો છે. સામાન્ય તો બાહ્ય બળ લગાવતા લંબાઈમાં થતા, અહીંયા લંબાઈ છે તો લંબાઈમાં થતા આંશિક ફેરફારને સંગત અથવા પ્રતાન વિકૃતિ કહે છે. અથવા પ્રતાન વિકૃતિ કહે છે. અથવા પ્રતાન વિકૃતિ પણ કહી શકો છો. હવે અહીંયા આપણે નળાકાર લીધો છે. આ નળાકાર બંને સાઈડથી. હવે તમે બળ લગાવો છે બહારની તરફ, એટલે થોડો લંબાઈમાં વધારો થવાનો. તો લંબાઈમાં આ એલ છે, આ સાઈઝ એની એલ છે. હવે એને તમે ખેંચો છો એટલે આનાથી મોટો થઈ જાય છે. હવે આપણે મોટી આકૃતિ બતાવી દઈએ તો આ રીતના મોટો થઈ જાય છે. આ રીતના મોટો થઈ ગયો. તો આ એલ લંબાઈ હતી, પ્લસ એના અંદર ડેલ્ટા એલ જેટલો શું થયો? વધારો થયો. તો તમારે અહીંયા વિકૃતિ લખવી હોય તો સંગત વિકૃતિ સિગ્મા એલ ઇઝ ઇક્વલ ટુ શું લખશું? જે ફેરફાર થયો એ લંબાઈમાં અને એની મૂળ લંબાઈ હોય એ.
તો આ રીતના તમારે લખવાનું છે. શું? એલ છે ઉપરની એ લંબાઈ, આ ફેરફાર. આ જે ભાગ છે એને શું કહીશું? સંગત વિકૃતિ કહીશું. અહીંયા તમારે લંબાઈમાં ફેરફાર, ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ, આ યાદ રાખી લેવાનું. શું કરવાનું? યાદ રાખી લેવાનું. સંગત વિકૃતિમાં આટલું હતું. હવે આપણે આકાર વિકૃતિ જોઈએ. આકાર વિકૃતિ, એમાં જે રીતે આપણે આકૃતિ જોઈ હતી આકાર પ્રતિબળના અંદર, એવી આકૃતિ અહીંયા ડ્રો કરી દેવાની. અહીંયાથી આ રીતના ડ્રો કરી દીધી. હવે અહીંયા એની લંબાઈ શું છે? એલ છે. એલ અને એનનો એલ છે અને અહીંયા બળ લાગે છે આ દિશામાં, અને આ રીતના એનો આકારમાં ફેરફાર થતો હતો. આપણે જ્યારે આકૃતિ દોરી ત્યારે આ રીતના ફેરફાર થતો હતો. તો આ રીતના બળ લાગે છે, આ બાજુ બળ લાગે. એની કેટલું સ્થાન, એની પહેલા સીધો હતો આ રીતના, આટલું સ્થાનાંતર કરતી એ ડેલ્ટા એક્સ અને આ એની લંબાઈ આ થઈ ગઈ. હવે અહીંયા તમારે શું શોધવાનું છે? ફેરફાર ભાગ્યા મૂળ, ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ શોધવાની છે. તો અહીંયા તમારે શું આવશે? સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ કેટલું? ડેલ્ટા એક્સ જેટલો ફેરફાર થાય છે અપોન એલ જેટલી એની અહીંયા એલ એક્સ છે, એક્સ ડેલ્ટા એક્સ, અને મૂળ લંબાઈ કેટલી છે? એલ. આની મૂળ લંબાઈ એલ છે, ફેરફાર કેટલું થયું? ડેલ્ટા એક્સ. આ થઈ ગઈ. હવે અહીંયા ફેરફાર થવા માટે અહીંયા તો એવું કશું હતું નહીં, પણ અહીંયા જુઓ, અહીંયા થીટા કોણ થાય છે? થીટા કોણ એટલે તમે ટેન અહીંયા સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ જુઓ, થીટાના સામેની બાજુ આ છે ડેલ્ટા એક્સ અપોન એમ, સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો છેદમાં સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ટેન થીટા લખી શકીએ. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન એલ થઈ ગયું. આ થઈ ગયું. આપણે તો ચાહે થીટા સૂક્ષ્મ હોય, થીટા સૂક્ષ્મ હોય ત્યારે, તો ત્યારે શું લખી શકીએ આપણે? તો થીટા ઇઝ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપોન એલ લખી શકો તમે. થીટા સૂક્ષ્મ હોય ત્યારે, નાનો હોય ત્યારે. તો આ આકાર વિકૃતિના અંદર તમારે આ યાદ રાખી લેવાનું. શું યાદ રાખી લેવાનું? ડેલ્ટા એક્સ અપોન એલ ફેરફાર યાદ રાખી લેવાનો. આની જગ્યાએ તમે ટેન થીટા પણ લખી શકો છો, કારણ કે અહીંયા આપણે ત્રિકોણમિતિય વિધિ લાગુ પડે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. આ થઈ ગયું. હવે અહીંયા આપણે કદ વિકૃતિ પણ જોઈ લઈએ. છેલ્લું લાસ્ટ કદ વિકૃતિ છે. કદ વિકૃતિ સિગ્મા વી. અહીંયા જે રીતના કદમાં ફેરફાર થાય, અહીંયા આપણે શું કરવાનું છે? કદમાં ફેરફાર, કદમાં ફેરફાર જે રીતના અહીંયા લંબાઈમાં ફેરફાર કરે એવી રીતે અહીંયા કદમાં ફેરફાર કરવાનો છે. તો અહીંયા સિગ્મા વી, અહીંયા સિગ્મા એલ છે, એવું સિગ્મા વી. અહીંયા શું થાય? કદમાં ફેરફાર, તો કદમાં ડેલ્ટા વી અને મૂળ કદ તો કેપિટલ વી છેદમાં મૂળ વી પર ફેરફાર. તો આ રીતના તમારે આ બંને સમાન સૂત્રો છે, અહીંયા પણ સમાન સૂત્ર, પણ અહીંયા ડેલ્ટા એલ જેટલો ફેરફાર થતો હોય છે, જ્યારે નીચે અહીંયા તમારે મૂળ લંબાઈ લખવાની છે. તો આ હતો વિકૃતિ અને તેના પ્રકાર. લંબાઈ, આકાર, કદ. લંબાઈ, આકાર, કદ વિકૃતિ. સંગત અથવા પ્રતાંગની લંબાઈમાં જે વિકૃતિ આવે તેને સંગત અથવા પ્રતાંગ વિકૃતિ કહે છે. એટલે લંબાઈમાં થતા આંશિક ફેરફાર એ આકારના અંદર થતો આંશિક ફેરફાર એટલે ડેલ્ટા એક્સ અપોન એલ, આ ખાસ યાદ રાખજો. અને એ કદના અંદર, કદમાં થતા આંશિક ફેરફારને આપણે કદ વિકૃતિ કહે છે. તો અહીંયા આપણે વિકૃતિ અને તેના પ્રકાર જોયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેક્ચર પૂર્ણ થાય છે. તો ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં પહેલા ઘંટડી પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરી લેજો. ત્યાર પછી જો તમારે વિડીયો એક લાઇનસર દરેક ચેપ્ટરના વિડીયો લાઇનસરમાં જોવા હોય તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. તેમાં તમને દરેક ચેપ્ટરના ફોલ્ડર જોવા મળશે. આ રીતના ફોલ્ડર જોવા મળશે, એમાં ક્લિક કરજો એટલે અંદર તમારે વિડીયો લાઇનસર જોવા મળી રહેશે. અને મટીરિયલ માટે ચોક્કસ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, તો તમને ત્યાં મટીરિયલ મળતું રહેશે.